ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના મહેસાણા જિલ્લાના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હંમેશા પત્રકારોના પ્રશ્નને વાચા આપતું આવ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા તથા તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મળેલ બેઠકમાં સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તેમજ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારી સમિતિની રચના કરવા માટે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી, જેમાં બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બેઠકમાં સર્વાનુમતે મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે અર્જુનસિંહની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત તમામ હોદ્દેદારોનું સાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું। યોજાયેલ બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા અને દરેકમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી। કાર્યક્રમ પૂર્ણ થતાં સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। સર, મારે રાજીનામું આપીને પત્રકારોની ભેગું બેસી જવાનું। ચૂંટણી અધિકારી જેને નક્કી કર્યા એક જ દાય શુક્ર હોય અને ફોર્મ ભરવા માટેનું જાહેરાત થાય। જેટલા દાવેદાર થાય એમાંથી એકથી વધુ દાવેદાર હોય તો મતદાન ઉપર લેવાનું, સિંગલ હોય તો બિનહરીફ થાય। એવું દરેક જિલ્લામાં કે તાલુકા સુધી આપણે ચૂંટણીથી પ્રમુખ નક્કી કરીએ છીએ। ક્યાંય કોઈની શર્મા શર્મીમાં આવીને એમને નિમણૂક કરી દઉં ને ત્યારે આ એક પ્રથા પડી જાય। ફલાણી જગ્યાએ તો તમે આમનો પ્રમુખ બનાવ્યા છો તો અહીંયા આને બનાવી દો, એટલે લાગુ ગોળો વિષય ઉભો થાય। ત્યારે છે ફરીથી મીટિંગ મળે ત્યારે એની કાયદેસરની ચૂંટણીની પ્રક્રિયા થાય અને ચૂંટાઈને જ પ્રમુખ બની શકે। એટલે પ્રમુખો માટે આપણે ચૂંટણી ફરજિયાત રાખી છે। બીજી વાત, પત્રકારોની અપેક્ષાઓ ખૂબ છે, પત્રકારોની સમસ્યાઓ ઘણી છે। અમે શરૂઆતમાં 4-5 વર્ષ પહેલા નીકળ્યા ત્યારે લગભગ અમે સમસ્યાઓ સાંભળી છે અને જ્યારે આ સંગઠનનો પાયો નખાણો ને ગાંધીનગરની મીટિંગમાં ત્યારની સ્થિતિ તમને કહું તો દર મહિને 14